આ રીતના છે ને કાંઈક પીંડિયા હવે તરાવ માંડ્યા છે તેલ સબસ્ક્રાઇબ કરો નહીં બાજુ હે ને કાકા આમાં ખાંડ ભેરાને આલે છે મિત્રો તો હમણાં બની જાય લાડુ લાડુઓ ધરી દીધો છે દેશિયામાંને તો લઈને લીધો કે આખો લાડો કોણ અત્યારે આમ ખાઈ જાય ખાઈ જાય ને યાર તો હાલો મિત્રો કેમ છો મજામાં ને બધાય તો આપણે ભાગી નીકળ્યા છે લાડવા બનાવવા મિત્રો તો મિત્રો પહેલા હે ને લાડવા બનાવો ને તો પહેલા તો એમાં તેલ નાખવાનું અને પછી એને એકદમ આમ કેરવવાનું ગાર્યું કરો ને એ રીતે તમે કેરવી શકો છો મિત્રો અને હાથેથી એ રીતે ને પછી મિત્રો તો ઓછું લાગે ને તો એ તેલ નાખવાનું ને બાકી તો પછી પાણી નાખીને હલાવ નાખવાના મિત્રો ને પછી પાણી નાખવાનું અને પછી કેરવી નાખવાના મિત્રો પછી એને પીંડિયા કરવાના તો આવી રીતના કાંઈક કેરવે છે આ પીંડિયા પછી આને બનાવવાના પહેલાં તો ગરમ પાણી નાખવાનું મિત્રો આમાં ઠંડુ પાણી હોય તો એ ચાલે મિત્રો ના તો તેલમાં છે ને હવે પીંડિયા નાખશે મિત્રો જો આ જોઈ શકો છો તમે પીંડિયા અને લાડવાના પીંડિયા કહેવાય ના અહીંયા લાડવા બનાવવા લાગ્યો મિત્રો એને બહુ આવડે લાડવા બનાવતા ये बड़ी अच्छी बात कही आप 20 વર્ષનો એક્સપિરિયન્સ છે યાર અનુભવ હમણાં તો બર્તણ જાજા નાખી દીધા ચૂલામાં આ બનાવવામાં બધાને હમણાં લગાડવામાં દુકાન તો ફેલ એટલા એની જે ધોકા ઉપડે ઉપડાવું તો આજે તેલ થયું કે આજે તેલ નથી થયું હોય ये तेल નથી તો મિત્રો ગેસનો ચૂલો હતો તો આમાં લાડવા રાખ્યા કેમ કે આમાં હે ને લાડવા એકદમ સુપર થાય છે દેશી ચૂલા ઉપર મિત્રો તો આ રીતના છે ને કાંઈક પીંડિયા હવે તરાવવા માંડ્યા છે તેલ થઈ ગયું છે ફૂલે ફૂલ તો પીંડિયા તારી દેવાના હવે તો જો અજયભાઈ હે ને પીંડિયા તારવા માંડ્યો છે ને તાપ જોરદાર થાય છે મિત્રોને તેલની કડાઈ શિકાર ભરી લેવાની તો હું ને જાજા વધુમાં વધુ પીંડિયા માઈ શકે મિત્રો જો પછી છે ને પીંડિયાને કૂટેડી નાખીએ જોજો મિત્રો કે આ બાસકામ ભરી લીધા અને આવા દેવા માંડીએ ધોકા તો હે ને આખા પીંડિયા ભાંગીને વળી ભૂગરો થઈ જાય પછી એમાં તો હું કરે ને એક ગાડી મિત્રો તમે જોજો માંડીએ લાડવા બનાવવાનું તો પછી આને આવું કરવાનું મિત્રો જો આવી રીતે લાડવા બનાવવાનું હોય છે તો તમારે કોઈને બનાવવા હોય તો આ 3 જણા લાડવા બનાવવા આવે છે જગન કિશનને બધા તોડી નાખાય આમ વાહ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો નહીં લાડવા ખાય તો લાઈક કરો વડો વાં બેઠો હજુ ભાઈ જો આ વડો 15 મિત્રો ખાલી 10,000 લઈએ પીડિયા ને જો આવી રીતની કાંઈક સાહણી બની ગઈ તો હે ને ઘરની સાહણી બનાવે મિત્રો પણ ખાંડની પર બને છે મિત્રો પણ ઘરની હે ને ઉત્તમ સારી કહેવાય મિત્રો તો થોડીક કૂટેડીને પણ ખાંડ પર નાખશું મિત્રો એ થોડીક નાખશું ખાંડ જો અમારો વડા કંદો હે ને ચા પીવા માંડ્યા છે જોઉં ને તો આ બાજુ હે ને કાકા આમાં ખાંડ ભેરાને આલે છે મિત્રો તો લાડવા હે ને મજા આવે આ બાજુ કૂટેડે છે ખાંડ ને પછી ખાંડ સાટી દેવાની પછી ભેરવી નાખવાની ખાંડ તો હુંવાણ બહુ લાગે ને લાડવામાં હે ને સાહણી નાખી દીધી હવે તો લાડવા બની જાય હવે જો આ રીતની લાડવા હોય સેટી રહે જા બનાવ નાખ્યું હમણાં બની જાય લાડુ સાહણી નાખતા એટલે બની જાય લાડવા હવે તો ઘી ઓગળી ગયું ને હવે નાખી દે ઘી હવે નાખી જ જે નાખો નાખી દયો નાખી દયો આ આખો નાખી દયો ઈ કે અલગ ચાલ ચાલ જે
એ બધું એમાં ભરવી દીધું બધુંય ફેરવી દે. ભરવી દીધું આખું મેં. આમાં સુગંધ ફાડી નાખું. ના મને જુવાણું કરી દો તારા હાથમાં બરાબર. જુવાણું કરી દો શું પડી ગયું લાડવામાં? બધું ઘી નાખી દીધું. ઓહ, પાણી નાખ દે. ધુવાણા લાગે જતા. ના ના આપો. ચૂલા મૂક્યો. તો મિત્રો લાડવો બની ગયો છે, તો આપણે એક દેશિયામાં ને અહીં ધરી દઈએ મિત્રો લાડવો. તો હાલો ક્યાંક મૂકી દઈએ લાડવો. તો મિત્રો આપણે અહીં અડારીમાં લાડવો ધરી દીધો છે દેશિયામાં ને. તો લાડવા બનવા માંડ્યો જો. જો આ બોણીએ કરવા માંડ્યો લાડવાની મિત્રો. કેવો હે લાડવો? લાડવો મસ્ત નો છે યાર, આજને મહેનત કરી યાર, લાડવાનું ખર્ચ કાંઈ મીઠું જડે તો આપણે ધોકા મારે હવે હે ને લાડવો સાખી લઉં. તો ક્યાં અહીંયા લાડવો શાકવા માંડ્યો. ઝીણકા છોકરા જીડ્યા જાનવી. ભાઈ છેલ્લે જ લીધો કે આખો લાડવો કોણ અત્યારે આમ ખાઈ જાય. ખાઈ જાય ને યાર.